ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં, હું પીડિતોની મદદ કરીશ। હાથરસ દુર્ઘટના બાદ ભોલે બાબા પહેલીવાર સામે આવ્યા, મુખ્ય આરોપી દિલ્હીથી અરેસ્ટ। હાથરસ દુર્ઘટના બાદ ભોલે બાબા પહેલીવાર સામે આવ્યા છે। તેમણે ન્યૂઝ એજન્સી ANIને આપેલા નિવેદનમાં કહ્યું છે કે 2 જુલાઈની ઘટના બાદ અમે ખૂબ જ દુઃખી છીએ। અમને આ મુશ્કેલ સમયને પાર કરવાની શક્તિ આપો। તમામ લોકો સરકાર અને વહીવટમાં વિશ્વાસ રાખો। અમને વિશ્વાસ છે કે જે ગુનેગાર છે તેમને બક્ષવામાં આવશે નહીં। અમારી સમિતિ મૃતકોના પરિવારજનો અને ઘાયલોને મદદ કરશે। હાથરસ ઘટના પર બસપા પ્રમુખ માયાવતીનું પહેલું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે બાબા ભોલે સહિતના દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। અહીં હાથરસ અકસ્માતના મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકરની ધરપકડ કરવામાં આવી છે। તેણે દિલ્હીના ઉત્તમનગર વચ્ચેની હોસ્પિટલમાં પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે। આ વાતની પુષ્ટિ ખુદ ભોલે બાબાના વકીલે કરી છે। યુપી પોલીસે તેના પર 1 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું। તે સમયે ભોલે બાબાના સત્સંગ પછી ફાટી નીકળેલી નાસભાગનો પ્રાથમિક SIT તપાસ રિપોર્ટ બહાર આવ્યો છે। બેદરકારી અને ગેરવહીવટના કારણે નાસભાગ મચી હોવાનું કહેવાય છે। અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગયા છે। જિલ્લાના મુખ્ય અધિકારીઓ સહિત 90 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે। અત્યાર સુધી મળેલા પુરાવા આયોજકોને દોષિત સાબિત કરે છે। આગ્રા ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક અનુપમ કુલશ્રેષ્ઠ SITના વડા છે। હાથરસ નાગભાગની ઘટનાની 3 સભ્યોની SIT તપાસ કરી રહી છે। હજુ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, જેનો રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।